સત્યના શિખર ન્યૂઝ હું છું પાયલ બામણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્યના શિખર ન્યૂઝ। તો જોઈએ આજના મહત્વના સમાચાર રાજકોટથી। રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ઘણા સમયથી મચ્છી માર્કેટ વિવાદોમાં આવેલી હોય, ખરેખર તેમનું કારણ હનીફ શાહ મોહમ્મદ શાહ શેખ વિવાદોનું કારણ પોતે હોય છે। પોતાને ખોટી પ્રવૃત્તિ, ગેરપ્રવૃત્તિ, કામકાજ કરવા જેમ કે ગાંજો, ચરસ, એમડી પાવડર, દારૂ, જુગાર જેવા ધંધા ગેરકાયદેસર કરવા હોય અને આજુબાજુની જનતા તેમને રોકટોક કરતી હોય તો ખોટી રીતે આજુબાજુના લોકો ઉપર ખોટા કેસ કરે અને જાનથી મારી નાખવા માટેની તૈયારીઓ કરતો હોય। આ ઈસમ પોતે કબ્રસ્તાનની જગ્યા ઉપર ગેરકાયદેસર કે બાંધકામ કરે અને રહેતો હોય કબ્રસ્તાનની જગ્યા ઉપર ગેરપ્રવૃત્તિ કરતો જણાય છે અને જો પોલીસ કર્મી કોઈ તેના ઉપર રેડ કરવામાં આવે તો પોતે આંખે ન દેખાતું હોય એવું નાટક કરે। જ્યારે જાગૃત નાગરિક કોઈ પત્રકાર હનીફ શાહ મોહમ્મદ શાહ શેખ વિરુદ્ધ અરીસો બતાવે તો પોતે ખોટા નાટક કરે અને કેસ કરવાની ધમકીઓ આપે। ખરેખર આવા લોકોને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો સત્ય સામે આવે અને પોલીસને ગુમરાહ કરે અને પોલીસ ઉપર ખોટા કેસ કરી પોલીસને પણ હેરાન પરેશાન કરે છે। પોલીસનો ખોટો સમય બગાડે અને પોલીસને પણ હેરાન પરેશાન કરી નાખે છે। તો ખરેખર આ વ્યક્તિ જે અંધ હોવાનું નાટક કરી રહ્યો છે, પોતે રાતના સમયમાં પોતાની એક્ટિવા લઈ અને બજારમાં ફરી રહ્યો હોય તો આ વ્યક્તિ કઈ રીતનો અંધો ગણાય છે? આ પોલીસને ગુમરાહ કરવાની કામગીરી કરી રહ્યો છે। આવા વ્યક્તિને ખરેખર કાયદાનું ભાન થાય અને આજુબાજુના નાના માણસોને જે અત્યારે તકલીફનો સામનો કરવો પડે છે તેમનો નિકાલ થાય તે આજે ઉપલેટાની જનતા રાહ જોઈ રહી છે તેવું દેખાઈ રહ્યું છે। તો ખરેખર આવા નફટ અને નાલાયક માણસને કાયદાનું ભાન કરાવવું જોઈએ। ઉચ્ચ અધિકારી આના ઉપર કાયદાનું સિકંજો કરે તેવી લોકરાહ જોઈ રહ્યા છે। બ્યુરો રિપોર્ટ સત્યના શિખર ન્યૂઝ, રમેશ સત્યની સાથે। મારું નામ ઇબ્રાહિમ રહેમાનભાઈ માંડલિયા છે। મારો અહીંયા ધંધો હતો મસ્જિદમાં મોમલી છે, એની સામે મારી રેકડી ઊભી રહેતી। પછી મારે અહીંયા ટ્રાફિક થવા માંડ્યો તો આગળ થોડીક જગ્યા હતી તો મેં અહીંયા ગયો તો અન્ય ભાઈ છે એ મને એવું કીધું કે ભાઈ અહીંયા રેકડી રાખવી હોય તો પાર્ટનરશિપમાં ધંધો કરવો જોશે, બાકી ન કરી કે જગ્યા સામેની અમારી છે। પછી મેં બીજા એક વ્યક્તિને બી લઈને ગયો, હું એનું નામ નહીં જણાવું, એને બી એ ના પાડી કે ભાઈ હું અહીંયા કોઈને કરવા નથી દેતો, અમારા જે છે એ બધા પાર્ટનરશિપમાં જ છે, જો તમારે કરવું હોય તો પાર્ટનરશિપમાં કરો। તો મેં એમને કીધું ભાઈ મને પાર્ટનરશિપમાં ના પોસાય, હું તમને 50-100 રૂપિયા જોતા હોય તો વાપરવાના આપી, તમારે આ તમે એમ કહો કે મને આખુંથી દેખાતું નથી, પણ એકચ્યુઅલી એમાં એવું છે કે આખુંથી બધું દેખાય છે। એ એમ કે મારી પાસે અંદરનું સર્ટિફિકેટ છે, પણ એવું કાંઈ એની પાસે છે નહીં। ગાડી એક્ટિવા ચલાવે છે, કાંઈક રોડ ઉપર એમને ચાલીને જાય છે, એ બધું એ કરે છે, આપણી પાસે ઢોંગ કરે, બધે મેં પૈસા ઉઘરાવે ને અમને એમ કે તમે પાર્ટનરશિપમાં આપો। એ જગ્યા એની છે? ના, એ જગ્યા એમની નથી, એ જગ્યા નગરપાલિકાની છે। સામે ઓળખ છે એટલે એ કબજો કરીને લુખી દાદાગીરી કરીને તમારી પાસે પૈસા માંગે છે? હા, રાખવાના પૈસા પાર્ટનરશિપ કહે છે? પાર્ટનરશિપ કહે છે। તો આપણે પાર્ટનરશિપમાં ધંધો પોસાય નહીં, રોજના 1-2 નંગ માન વેચાતા હોય તો તમારે કેમ પાર્ટનરશિપ આપવું? તો અમને આનો નિર્ણય આપો।